ફાઇનલી મિત્રો આપણે ને સાસણગીરમાં એન્ટ્રી લઈ લીધી અને અહીંનો સવારમાં આવી ગયા મિત્રો પોલાભાઈ આપણે 6 વાગ્યા દુકાન ખોલી નાખી. હાલો એક પાકી બનાવી ગયો ફટોફટ. હવે તમને બધાને ખબર જ છે કે આપણે હાઈ મેં તમને કીધું હતું કે આપણે લગ્નમાં જવાનું છે. અત્યારે 6 વાગી રહ્યા છે તો આપણે નીકળી ગયા છીએ. ચાલો કન્ટિન્યુ આપણે નીકળી જઈએ. ફાઇનલી મિત્રો આપણે પૂગી ગયા છીએ કલાણા અને અહીંયા ઊભા રહ્યા હતા હવાપુરવા રિક્ષામાં. કેમ કે આપણે મિત્રો એને રિક્ષા લઈને જાય છીએ, ગાડી નથી લીધી. સવારમાં ગાડીનું કીધું હતું પણ ગાડી નથી લઈ જાવી. હવે બધા આવે તો રિક્ષામાં જોઈએ જઈએ. તો ચાલો હવે કન્ટિન્યુ હજી ત્યાં હવાપુર આવે છે તો હવાપુર આવી લઈને પછી નીકળીએ આપણે લગ્નમાં. કરપ્પા પી લેવી છે અત્યારમાં બી ચાલે હે દુ આટલા બી ચાલે મિત્રો જોરદાર કલાણા પીગા છીએ. તો આપણે એને સ્ટોપ લીધો છે અહીંયા હોટલ નકલંગે. ગાંઠિયા બાઠિયા ખાઈ નાખીએ. હવે 9 વાગી ગયા છે. હજી આપણે વાર લાગશે પૂગવામાં થોડીક. લગભગ રોંઢો થઈ જાય કેમ કે અહીંથી 100 કિલોમીટર છે. હમણાં મેં સર્ચ મારીને જોયું હતું. ચાલો ગાંઠિયા બાઠિયા ને કંઈક ખાઈ લઈએ. કરપ્પા ખાઈ લેવાના હવે. તો મિત્રો હવે આપણે છે ને સ્ટોપ આવી ગયો છે નાસ્તો કરવાનો. ગાંઠિયા ખાઈ છે. મારા પપ્પા ક્યાં એને નથી ખાવા? આવે કરપ્પાએ કરી દીધું છે ચાલુ. બાકી હતું ને મિત્રો આપણે થોડીક ચિપ્સ મંગાવી લીધી. આવી રોજ ચાલો તો કન્ટિન્યુ. તો મિત્રો આપણે છે ને મેંદેડા પૂગી ગયા છીએ. અહીંયા બોર્ડ માર્યો છે. અહીંયા આપણે મામા આવે છે એને રિક્ષામાં આવવાનું છે, એ બસમાં આવે છે. તો એમાં આવી જાય પછી ફાઇનલી મિત્રો આપણે એને સાસણગીરમાં એન્ટ્રી લઈ લીધી અને અહીંનો નજારો ભાઈ નેક્સ્ટ લેવલ છે. ચાલો કન્ટિન્યુ તમે આગળ જોતા રહેજો. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ મુરલીધર ઢાબા. એ હવે અહીંયા આવીને બપોરા કરવાના છે. ચાલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો બેસી ગયા છીએ બધા જમવા અને રોટલી હજી આવી નથી. આશીષભાઈ શું કે જમાવટ વાળું છે બા? સારું છે. તો ચાલો કન્ટિન્યુ હવે ખાઈ લઈ. તો ફાઇનલી મિત્રો આપણે જમીન થઈ ગઈ રેડી. હવે નીકળીએ આપણે પાછા લગ્ન જવા તરફ. તો ચાલો હવે કન્ટિન્યુ. આપણે એને અત્યારે ભૂગી ગયા છીએ કારણ કે રિક્ષામાં આપણે એને ગરમ થઈ ગઈ છે. ડીઝલ નાખ્યું હતું એટલા માટે ગરમ થઈ ગઈ. એટલે અધવિચાર ઉભા રહી ગયા. અહીંયા હાથ બાદ ધોયા અમે. તો ચાલો હવે આપણે એ 20 કિલોમીટર છેટા હવે ડાયરેક્ટ ત્યાં જઈને જો મળું તમને. આપણે છે ને મિત્રો જાંબાળા પૂગ્યા હતા ને એક હોટલે ઊભી રાખી હતી ચા પીવા. અને અહીંયા તમે જુઓ અહીંના લાઈવ થાબડી પેંડા બહુ પ્રખ્યાત છે મિત્રો અહીંના થાબડી પેંડા. અને અહીંયા કેસર કેરી પણ કેરીનો રસ પણ આવી ગયો છે. કેસર કેરીમાં મિત્રો ગીરમાં છે ને કેરીનો રસ આવી ગયો. આપણે હજી ખાખડી નથી પાકી અહીંયા. તો ચાલો હવે થોડાક છેટાઈએ બધા ચા પાણી પી લઈએ પછી જાય ડાયરેક્ટ લગ્નમાં. અને વાં છે ને મિત્રો જો લાઈવ પેંડા બને. જો બોલો છોકરો બનાવે અહીંયા એક ભાઈ ખાઈ છે. તો તમારે કોઈને ખાવા હોય તો અહીંયા આવી જજો લાઈવ પેંડા ખાવા. લાઈ રકે બી હાલે આમાં બસ.
શું કે પેડા કેટલા ના ભાઈ? 300 કિલો. તમારે હે ને મિત્રો આવવું હોય ને 300 કિલો હે. લાઈવ પેડા બને હે કે? હા ભાઈ જાંબા ભરખ્યા ભરખ્યા તો ભાવ પૂછવા આવ્યા કા હે મેં કીધું બરાબર હા બાપા. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ જ્યાં લગ્ન હતા ત્યાં, અને અહીંયા લગવાડિયા પરિવાર તમારું સ્વાગત કરે છે. અને આપણો એક સબસ્ક્રાઈબર ભેગો થઈ ગયો હે. આ એનો મોટો ભાઈ છે ને નાનો ભાઈ છે. કઈ આવ્યા આમાં કે તો ખરા? જોજો ક્યાંક મેકઅપ કરવા આવ્યો જાડી શરમાઈને. કઈ ને ભાઈ એમાં કાંઈ ન હોય, તું લંબાળ વેળા કરશો. માર ને ધક્કો માર, ધક્કો માર એને કઈ આગા ઉપડતી નથી એ કઈ ફાકતી છો રે ઉપર ખદડા નો ધક્કો નો લઈ ગયો. બર જ નથી આનામાં. માર કયું નો અડી કાઢતો તો બોલ કરી રિક્ષા હરી રેવા દે, તૂટી જાહે. કરી રિક્ષા હરી હે તું યાર ખિસકો લઈ જાવ કા દેખાશો મને? રેવા દે આ ઘરે ને કાલો વાળો આને હાથ ઉપડી જાય ખોટો ખોટો. હાલો બસ હાલો કાઢ નાખું બસ આ ઘર. હે ભાઈ ગયો આગળ આમ ફોકો ભાવે તારે બહુ હે આ કોલા પણ હે કપડા કા બદલે એવું એ કહી દે. હે ડિસ્કો કરવાનો હે? લાગે જોરદાર હો યાર તું આજ. તો આપણે આવી ગયા હતા સમાજે, હવે એને બધા જમવા બેસવા જાય છે. તો ચાલો હું જમી લઉં પછી મળું છું. તો મિત્રો હવે ખાઈ પીને આવી ગયા છીએ પાછા. અહીંયા બધા બેઠા છે. હવે આ બ્લોગ બહુ લાંબો થઈ જાય તો આજના વિડીયોમાં તો વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો. ચેનલ પણ આવે તો જય શ્રી રામની કોમેન્ટ કરીને પછી સબસ્ક્રાઈબ કરજો. તો મળું તમને નવા બ્લોગમાં. ત્યાં હું હવ ડાયરાને જય શ્રી રામ, જય માતાજી, બાય બાય. અને કાલનો બ્લોગ જોવાનું તમે એને ભૂલતા નહીં હો.